દાલે પરમ કૃપાળુ અનંત વિભૂષે અનંત વિભૂતિવાન અનંત બ્રહ્માંડાધીશ सकर्ता सदकैवलना महाद सजाण जाण स्वरूपने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाणથી પ્રતિપાદન કરાવી આપનાર પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ અનંત અંશોના તારણહાર દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર ભગવાન મુમુક્ષ માનવ પ્રત્યે જ્ઞાન બોધ આપતા અલૌકિક અમૃતમય વાણી દ્વારા સ્વરચિત હંસતા લેવા ગ્રંથને વિશે કહે છે. લખ્યું છે બાણ ઉદ્યોત અવિકાશ પ્રકાશ તે લોક ચતુર્દશ અંધ ટાલે. સજ્જનો, નિયંતાને આ વિશાળ સૃષ્ટિમાં બે પ્રકારની સૃષ્ટિ છે. એક દેવ સૃષ્ટિ અને એક માનવ સૃષ્ટિ. જે દેવ સૃષ્ટિ છે એ તત્વ રૂપે છે અને માનવ સૃષ્ટિ એ ઘાટ સ્વરૂપે છે. તો નિયંતાએ સર્જનહારે આપણને એવો સુંદર માનવ દેહ આપ્યો અને આ માનવ દેહને રહેવા માટે એક મકાનની જરૂર પડે. તો એવું સુંદર એવું મકાન, જે આ મકાનનું સવારે પૂજન કર્યું એવા નરેશભાઈ, જે બાપભાઈના દીકરા, તો એને એવું સુંદર મકાન બનાવ્યું. તો એ મકાનનું સવારે પૂજન કર્યું અને રાત્રિની આ કથા ગોઠવવામાં આવી. તો આ ઘાટને એક મકાનની જરૂર પડે. જેમ જીવને આ શરીરની જરૂર પડે એમ આ ઘાટને એક આ મકાનની જરૂર પડે. પણ આ શરીર એક ભાડાનું મકાન છે, ધ્યાન રાખજો. લખ્યું છે ને, જીવ શાને ફરો છો ગુમાનમાં, તારે રેવો ભાડાના મકાનમાં. જીવ શાને ફરો છો ગુમાનમાં, તારે રેવો ભાડાના મકાનમાં. તો આ શરીર એક ભાડાનું મકાન છે. જેમ આપણે આ સુંદર એવું મકાન બનાવ્યું અને એ મકાનની અંદર આપણો માનવ દેહ એમાં આવી અને રહે છે. તો દયાળુએ સુંદર એવો આપણને આ માનવ દેહ આપ્યો. આ માનવ દેહ એક ક્રમ પ્રમાણે મળે અને કર્મ પ્રમાણે મળે.
કોઈ પ્રતિવાદીને એમ થાય ક્રમ પ્રમાણેનો મનુષ્ય દેહ કેવી રીતે મળે અને કર્મ પ્રમાણેનો માનવ દેહ આપણને કેવી રીતે મળે? જ્યારે 1,84 પ્રકારના જે ઘાટો છે અને 1,84 પ્રકારના ઘાટોમાં દયાળુ એવી 4 ખાણ મૂકી છે, જેને આપણે જરાયુ, ઈંડજ, ઉદબીજ અને સ્વદેજ કહીએ. આ 4 ખાણની અંદર 83,99,999 ઘાટ પૂર્ણ કરો અને તમને મનુષ્ય દેહની જો પ્રાપ્તિ થાય તો તમને ક્રમ પ્રમાણેનો માનવ દેહ મળ્યો કહેવાય. તો કોઈ પ્રતિવાદીને એમ થાય કર્મ પ્રમાણેનો માનવ દેહ કેવી રીતે મળે? જ્યારે જિંદગીનો અંતકાળ હોય અને અંત સમયે આપણું નેત્ર દ્વાર ખુલ્લું રહી જાય, એમાંથી પાણીના ટીપા નીકળી જાય અને છેલ્લે ઈચ્છા રહી જાય કે હે પ્રભુ, મેં ઘણા બધા કર્મ કર્યા છે તો મને મનુષ્ય દેહ મળે ને તો બહુ સારું. આવી ઈચ્છા રહી જાય અને નેત્ર દ્વારેથી જો શરીર છૂટી જાય તો લાખો કર્મ કરવા છતાં પુનઃ મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. તો માનવ દેહ આપણને 2 પ્રકારે મળે છે, કર્મ પ્રમાણે અને ક્રમ પ્રમાણે. તો આવો સુંદર આપણને માનવ દેહ મળ્યો, પણ આપણે ભગવાનને ભૂલી ગયા, ઈશ્વરને ભૂલી ગયા, સર્જનારને ભૂલી ગયા. અને કોઈએ લખ્યું છે ને, પ્રભુ ભક્તિને ભજન બોલ્યા તો અહમપણાને ઓતે રહ્યા તો નિજ પદ નહીં કીર્તા, હવે મને સમજાણો, હવે મને સમજાણો. પ્રભુ ભક્તિને ભજન ભૂલ્યા તો અહમપણાની ઓથે રહ્યા તો. કે વિશ્વના જે ઘાટો છે માનવ દેહ લઈને આવ્યા, આ બધાય ઘાટો એક ભગવાનને ભૂલી ગયા. કોઈએ પણ એવો વિચાર ન કર્યો કે મનુષ્ય દેહ મને મળ્યો છે તો આ ઘાટમાં હું કોણ છું અને આ ઘાટમાં હું કેવી રીતે આવી ગયો અને મારી જિંદગીનો અંતકાળ આવશે તો હવે શરીર છોડીને હું ક્યાં જવાનો. આ 3 મુદ્દાનો વિચાર કરવાનો અને એનો આપણે કોઈ દિવસ વિચાર કરતા નથી. તમને કોઈ પ્રશ્ન પૂછે, ભાઈ તમે આ ઘાટમાં કોણ છો, તો શું આપણે જવાબ આપીએ? વિચાર તો કરો. કઈ જગ્યાએ છો તો આપણે શું એનો જવાબ આપી શકીએ? અને અંતકાળે આ શરીર છોડીને ક્યાં જવાના, તો એનો આપણે શું જવાબ આપી શકવાના? કારણ વિશ્વની અંદર 2 પ્રકારના સિદ્ધાંત છે. એક સગુણ સિદ્ધાંત છે
અને એક નિર્ગુણ સિદ્ધાંત છે. જે સગુણ સિદ્ધાંત છે, આ સગુણની અંદર 10 અવતારોની વાત આવે છે. 10 અવતારોની. આમ તો વિષ્ણુના ગુણમાંથી 24 અવતાર થઈ ગયા, પણ આ સગુણ સિદ્ધાંતની અંદર મુખ્ય 10 અવતાર છે. કહેવાય છે કે સતયુગની અંદર 4 અવતાર થયા, ત્રેતાની અંદર 3 અવતાર થઈ ગયા, દ્વાપરની અંદર 1 અવતાર અને કળિયુગમાં આ 2 અવતાર. જે સતયુગની અંદર 4 અવતાર થઈ ગયા એ મચ્છ, કચ્છ, વરા અને નરસિંહ. ત્રેતાયુગની અંદર 3 અવતાર થઈ ગયા, વામન, રામ અને પરશુરામ. અને દ્વાપર યુગની અંદર 1 અવતાર થઈ ગયો શ્રી કૃષ્ણનો. અને કળિયુગની અંદર બુદ્ધ અને નકલંક. આ ચારે જે યુગ છે, આ 4 યુગની એક ચોકડી કહેવામાં આવે. સજ્જનો ધ્યાન રાખો. સતયુગ 17,28,000 નું બતાવ્યું, ત્રેતાયુગ 12,96,000 નો બતાવ્યો, દ્વાપર યુગ 8,64,000 નો બતાવ્યો અને કળિયુગ 4,32,000 નો બતાવ્યો. હજી કળિયુગના 5,500 વર્ષ થાય છે, ધ્યાન રાખજો. પણ 4,32,000 નો કળિયુગ બતાવેલો છે. આ ચારે જે યુગ છે, આ ચારેય યુગમાં આ અવતારોનું નિર્માણ થયું. જ્યારે સતયુગ હતો ત્યારે સત હતો, ત્રેતાયુગ હતો ત્યારે તપ હતો, દ્વાપર યુગ હતો ત્યારે ધ્યાન અને માનસિક પૂજા હતી, અને કળિયુગની અંદર કીર્તન ભક્તિ સિવાય કોઈ વસ્તુ રહેતી નથી. આ ચારે જે યુગ છે, અને ચારેય યુગનો સરવાળો કરો એટલે 43 અબજ અને 20 કરોડ વર્ષ. 1000 વર્ષ વડે ગુણો ને ત્યારે 43 અબજ અને 20 કરોડ વર્ષ થાય ને ત્યારે 1 કલ્પ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 1 કલ્પ. ધ્યાન રાખો. 71 ચતુર્યુગ જાય ને તો પણ 1 કલ્પ કહેવામાં આવે છે. તો આ જે સગુણ જે ઉપાસક છે, સગુણ જે સિદ્ધાંત છે, એમાં અવતારોની વાત આવે છે. કોની વાત આવે છે? અવતારોની. પણ કોઈએ લખ્યું છે, ગુરુજીના મહા એ મંત્રનો મોટો મહિમા, એ વખાણો બ્રહ્મના ભેદમાં રે. જેના ઋષિ મુનિઓ જપતા જા, હરિ નોતા જાણ્યા ચારે વેદમાં રે. તો આ માર્કંડ ઋષિનું એક ભજન છે, એમાં લખ્યું છે કે મહામંત્રનો મોટો મહિમા, વખાણું બ્રહ્મના ભેદમાં. જેના ઋષિ મુનિઓ જાપ જપતા હરિ નોતા જાણ્યા ચારે વેદમાં, ત્યારે કોઈ પણ અવતારોની વાત આવતી નથી.
તો જે અવતાર સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગની અંદર થઈ ગયા, આ અવતારોનું નિર્માણ સર્જનહારના વિશેષ અંશો છે, ધ્યાન રાખો. અને વિષ્ણુના ગુણમાંથી આવેલા અવતારો, અને એ અવતારોમાં આ જગતની અંદર બેની કીર્તિ ગવાય છે, એક શ્રી રામ અને શ્રી કૃષ્ણ. પણ ગીતાજીમાં લખ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ સંભવામિ યુગે યુગે. તો આવા યુગોની અંદર અવતારોનું નિર્માણ થાય છે, અધર્મનો નાશ કરે અને ધર્મનું સ્થાપન કરે, અને પાછા આવા અવતારો ચાલ્યા જાય છે. આ સગુણની વાત કરી, ધ્યાન રાખો. પણ જે નિર્ગુણ સિદ્ધાંત છે, આ નિર્ગુણમાં કોઈ પણ પ્રકારની વાત આવતી નથી. કોઈને એમ થાય નિર્ગુણ કોને કહેવાય? ત્રણ ગુણથી જે પર વસ્તુ છે એને નિર્ગુણ કહેવામાં આવે છે. ત્રણ ગુણથી પર, ધ્યાન રાખો. તો ત્રણ ગુણ કોને કહેવાય? તો કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. તો આ ત્રણ ગુણના ત્રણ દેવો મૂકેલા છે. રજોગુણ રૂપ બ્રહ્મા મૂક્યા, પછી સત્વગુણ રૂપ વિષ્ણુ મૂક્યા, અને તમોગુણ રૂપ શંકર એટલે શિવજી મૂક્યા. આ જે ત્રણ ગુણના ત્રણ જે દેવો છે, આ દેવોના આપણી અંદર સ્થાન મૂક્યા. તો કે નાભીએ વિષ્ણુ છે, હૃદયમાં શંકર છે, અને ઉપસ્થે બ્રહ્મા છે. આ જે ત્રણ ગુણના ત્રણ જે દેવો છે, જેને શું કહેવામાં આવે છે? રકાર, મકાર અને ઉકાર કહેવામાં આવે. આ રકાર અને મકાર શબ્દને જ્યારે ભેગો કરવામાં આવે તો એમાંથી રામ નામ શબ્દ સર્વોપરી ને શ્રેષ્ઠ તારવેલો છે, જેને એક મંત્ર તરીકે પણ ગણવામાં આવ્યો છે. તો આ રકાર, મકાર અને ઉકાર, જેને આપણે તગડો કરીએ છીએ, તો આ રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એ ત્રણ ગુણની પકડ આપણા ઘાટમાં મૂકી દીધી. ઘડીક આપણને તમોગુણ આવી જાય, ઘડીક આપણને સત્વગુણ આવી જાય, ઘડીક આપણને રજોગુણ આવી જાય. જો ઘરને આંગણે કોઈ એવા મહેમાન આવે તો આપણી અંદર રજોગુણ આવે. આપણે શું કહીએ? આવો આવો, બેસો, ચા પાણી પીધા વગર નહીં જવાય, તો રજોગુણ આવી જાય. જો કોઈ દુશ્મન મળે ને તો ફટનારો અંશની વૃત્તિમાં તમો ગુણ આવી જાય કે સવાર સવારમાં ક્યાં મળ્યો. અને સત્વગુણ જો તમારી અંદર આવે ને તો તમે શાંતિથી બેસી શકો, નહીતર બેસી શકો નહીં. તો આ ત્રણ ગુણની પકડ આપણા ઘાટમાં મૂકેલી છે. સજ્જનો ધ્યાન રાખો. આ પ્રકૃતિના ત્રણ ગુણ છે, રજો, તમો ને સાત્વિક. તો આ પ્રકૃતિના જે ત્રણ ગુણ છે તો કહેવાય છે પ્રકૃતિ એ વેદની માતા છે અને ઓમકાર એ વેદનો પિતા છે. આ માતા પિતાના સંજોગથી જે શ્વાસ ઉભો થયો ને
એને શાસ્ત્રકારોએ પ્રાણાયામ કીધો છે. ધ્યાન રાખો. આપણને એટલી ખબર પડે કે હું શ્વાસ લઉં છું અને શ્વાસ મૂકું છું. સાચું કહેજો, આપણને જીવન કોણ આપી રહ્યું છે? આ જીવન જે આપનાર ક્યાં સર્જનાર કે માલિક હશે? કયો એવો કરંટ આવે છે કે જેથી આપણો ઓમકાર સજીવ રહે છે? કયો એવો કરંટ આવે છે કે એ કરંટથી આપણો ઓમકાર આ ઉઠબેસ કરી રહ્યો છે? તો આ જીવન આપનાર કોણ છે? પણ સાચા ઈશ્વર કે ભગવાનને આપણે જાણી શકતા નથી. અને એટલે જ કોઈએ લખ્યું છે ને, ઈશ્વર કો સબ ઢૂંઢત હૈ, કોઈ વેદ કોઈ વાણી में, ईश्वर को सब ढूंढत है, कोई वेद कोई वाणी में, कोई ढूंढता तीरथ व्रत में, कोई पत्थर कोई पानी में, ईश्वर को सब ढूंढत है. આખું જગત ભગવાનને ગોતે છે. ધ્યાન રાખો. પણ ભગવાન દેખાય, જોવાય, પકડાય કે જલાય હોય નહીં. કે ભગવાન આપણી જેવા ન હોય કે દેખાય, જોવાય, પકડાય કે જલાય હોય નહીં. ત્યારે તોરલ એટલું કહે છે, બહુ સુંદર ભજન ગાયું છે એણે, કે નિત ઉઠી નાવાને જાય, કોયલા કદી ઉજળા નવ થાય, ગુણિકાને બેટાડો જો થાય, તો ઈ બાપ કોને કેવા જાય. આવો ને જે સલરાય, આપણે પ્રેમ થકી મળી હે હોજી. હેજી પૂરા સંત હોય ત્યાં બળી હે હોજી. એ જ ભજનમાં લખે છે, ગુરુને ગતે ગુરુને પાસ, જેમ કસો રે મવાસ, ધણી તારા નામનો વિશ્વાસ, દીનો નાથ પૂરે સૌની આસ. આવો ને જે સલરાય, આપણે પ્રેમ થકી મળીએ ઓજી. હેજી પૂરા સંત હોય ત્યાં ભળીએ હોજી. બહુ સુંદર વર્ણન કર્યું. હેજી પૂરા સંત હોય ત્યાં ભળીએ. તો મનુષ્ય દેહ લઈને આવ્યા, તો આ માનવ દેહને સાર્થક બનાવવા માટે, આ માનવ દેહનું કલ્યાણ કરવા માટે, આ માનવ દેહ દ્વારા મુક્તિ કે મોક્ષ મેળવવા માટે ગુરુની જરૂર પડે, સદગુરુની જરૂર પડે, અથવા કોઈ સાચા સંત હોય ને એની જરૂર પડે. કારણ કોઈએ લખ્યું છે
ઊંચી મેળી તો મારા સંતની રે, મેં તો માલી ન જાણી રામ. ઓ ઊંચી મેળી તો મારા સંતની રે. તો દયાળુએ પણ સંતનો બહુ મોટો મહિમા ગાયો છે. કારણ સંત એક ટપાલી છે, ધ્યાન રાખો. ટપાલી ગામડે ગામડે ફરે, પણ ટપાલમાં રહેલો મુદ્દો ટપાલીનો છે નહીં, એ તો નિજ કર્તાનો છે, સર્જનારનો છે, માલિકનો છે. પણ સંતો ટપાલી રૂપ છે, તો ટપાલ લઈ લઈ અને ગામડે ગામડે ફરે છે, પણ ટપાલમાં રહેલો મુદ્દો એ ટપાલીનો છે નહીં, એ તો કોનો છે? સર્જનારનો છે. તો એવા જે સર્જનાર કે એવા જે માલિક, જેને આપણે કૈવલ કહેવામાં આવે છે, ધ્યાન રાખો. અહીંયા બોર્ડ માર્યું છે ને, સત કૈવલ સાહેબ. કોઈ પ્રતિવાદીને એમ થાય સત કૈવલ સાહેબ એટલે શું? આ શરીરમાં ચૈતન છે, ચૈતન. ધ્યાન રાખો. જેને આપણે અંશ કહીએ છીએ, જેને આપણે જીવ કહીએ છીએ, જેને આપણે ચૈતન કહીએ છીએ, એને સત કહેવામાં આવે છે. આ સત વસ્તુ એવી છે, અજર, અમર અને અવિનાશી છે, કે જેને પાણી પલાળી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, તલવાર કાપી શકતો નથી, પવન સૂકવી શકતો નથી, એવો ચૈતન અજર, અમર અને અવિનાશી છે. આવે તો કોઈને ખબર ન પડે, શરીરમાંથી ચાલ્યો જાય તો પણ કોઈને ખબર પડે નહીં, એને સત કહેવામાં આવે. આ સતનો જે માલિક, જેને આપણે કૈવલ કહીએ છીએ, ધ્યાન રાખો. સર્જનહારનું કોઈ નામ નથી, પણ દયાળુ એને કૈવલ નામનું આરોપણ કરેલું છે. કૈવલ એને કહેવામાં આવે કે જેનામાં કોઈ પણ પ્રકારનું વળ ન હોય, એવા વળથી પોતે રહિત છે, એટલે એને કૈવલ કહેવામાં આવે છે. આવા સર્જનારના આપણે અંશો છીએ. આપણે સામાન્ય અંશ છીએ, દેવો વિશેષ અંશ છે, અને દિવ્ય પરમ ગુરુ પરમ વિશેષ અંશ છે. તો જે પરમ વિશેષ અંશ છે, એને 16 વિભૂતિ અને 9 બુદ્ધિ લઈ અને આ જગતના જીવ હિતાર્થ ખાતર, જગતના કલ્યાણ ખાતર, જગતના મોક્ષ ખાતર એવા દિવ્ય પરમ ગુરુનું આગમન 1829માં થયું. અહીંયા જે ફોટો મૂક્યો છે ને, એ ભગવાન કરુણાસાગર એટલે પરમ ગુરુનો છે. આ પરમ ગુરુ સ્વયં પ્રગટ થયા હતા, માતા પિતાના રજબુંદથી જન્મેલા નથી. જ્યારે જે અવતારો આવ્યા ને, એ માતા પિતાના રજબુંદથી જન્મેલા છે. અને જે રજબુંદથી જન્મેલા હોય ને, એને અજ્ઞાન વ્યાપે, એને મરવું પડે, અને આ સૃષ્ટિમાંથી એને ચાલ્યું જવું પડે. કારણ જન્મ લઈને આવે, અંતકાળ આવે અને શરીર છોડીને ચાલ્યા જાય છે. તો દિવ્ય પરમ ગુરુ પ્રગટ સ્વરૂપે આ જંબુદીપમાં આવ્યા. કેવા સ્વરૂપે? પ્રગટ સ્વરૂપે. શું લઈને આવ્યા? તો કે નિજ કર્તાનો સંદેશો લઈને આવ્યા. ધ્યાન રાખો. અને લખ્યું છે ને, દિવ્ય સ્વરૂપમાં આવ્યા, હે આવ્યા, વેદ પંચમનો જ્ઞાન ગુઢારત લાવ્યા, હે વૈદોના વૈદ બને ઔષધિ લઈ, હે જ્ઞાનની ગોળીઓ લાવ્યા છે, મારા ગુરુ
કેવલ કરતાના જેવા છે. કયું જ્ઞાન લઈને આવ્યા? તો કે વેદ પંચમનું ધ્યાન રાખો. જગતમાં 4 વેદ તો છે જ, પણ 5મા વેદનું જે જ્ઞાન એ દિવ્ય પરમ ગુરુ લઈને આવ્યા અને અંશ અને અંશીની ઓળખાણ કરાવી અને લખ્યું છે કે ખોજો આપ તો મળે પાપ. આ પિંડમાં તમે પોતે કોણ છો એની ખોજ કરો. કારણ આ શરીરની અંદર જે પ્રાણ આવ્યો છે ને એ માપક છે, અને બ્રહ્માંડની અંદર જે પ્રાણ છે ને એ વ્યાપક છે. તો અલ્પ પ્રાણ નું જોડાણ આ મહદ પ્રાણ સાથે કરવાનું છે. અને જો અલ્પ પ્રાણનું જોડાણ જો મહદ પ્રાણ સાથે થાય ને, અને કદાચ સુરતાને જો વ્યાપકમાં મૂકો ને, તો આ ઘાટની અંદર જે જાણવું હોય ને એ તમે જાણી શકો છો. પણ પોતાના અલ્પ પ્રાણને મહાદની સાથે જોડો તો ધ્યાન રાખો. નહીતર તો આપણને ભગવાને શ્વાસ આપ્યા જ છે. કેટલા? 21,600 અજંપા. આટલા શ્વાસા બધાને આપેલા, અને એ શ્વાસ આપ્યા છે એટલે આપણે શ્વાસ લઈએ છીએ ને મૂકીએ છીએ, લઈએ છીએ ને મૂકીએ છીએ. કેવી ગોઠવણ કરી, વિચાર તો કરો કે આ શ્વાસાની પોખણી દરેક ઘાટને આપેલી છે. પણ આ શ્વાસાને કોણ એવું કરંટ આપે છે કે જેથી શ્વાસા ઉઠવેશ થઈ શકે છે? એનો અત્યાર સુધી કોઈએ વિચાર કરી શક્યા નથી. એટલા માટે છોટમ મહારાજ એના ભજનમાં લખે છે ને કે સન્મુખ દરિયો શબર ભર્યો, ઉલસ્યો છે આનંદ તો રંગ રે, ઉલસ્યો છે આનંદ તો રંગ રે. હંસ બિરાજે જ્યાં હરિતણા, નહીં જેને રૂપને રંગ રે, નહીં જેને રૂપને રંગ રે. કમળ ખીલ્યા છે કઈક રંગના, શબ્દ સુગંધી છે સાર રે, શબ્દ સુગંધી છે સાર રે. કેટલી સુંદર વાત કરી. સન્મુખ દરિયો શબર ભર્યો. ભીતરમાં આવેલું જે પ્રાણ છે એ માપક છે, અને બહાર આવેલો જે પ્રાણ છે એ વ્યાપક છે. પણ જેમ મહાસમુદ્રનું માપ ન નીકળે એમ દિવ્ય પરમ ગુરુ કહે છે જે વ્યાપક પ્રણવ છે એ વ્યાપકની અંદર બ્રહ્મ ઠસરસ ભરેલું છે, અને ભીતરમાં આવેલો જે પ્રાણ છે માપક છે તો એની સાથે પણ બ્રહ્મ ઠસરસ ભરેલું છે. પણ અલ્પ પ્રાણ જો મહાદ સાથે જોડાય તો પ્રણવની એકતા થાય છે, અને સન્મુખ દરિયો શબર ભર્યો કે જે બ્રહ્મ ઠસરસ ભરેલું છે એ વસ્તુને જાણતા વાર લાગે એમ છે નહીં. તમારા ઘરની અંદર માટલું હોય તો માટલામાં પણ પાણી છે અને દરિયામાં પણ પાણી છે, પણ માટલાને આવરણ છે. જ્યાં સુધી આવરણ ન તૂટે ત્યાં સુધી બંને પાણી એક થઈ શકે
નહીં. એમ અહીંયા ઘાટનું આવરણ છે અને આવરણને જોતા આ સ્થૂલ દેહ એ 10 ઇન્દ્રિય અને મન અંતસ્કરણનો આ સ્થૂલ દેહ છે એ વજ્ર જેવો છે. કેવો છે? વજ્ર જેવો. એની અંદર સૂક્ષ્મ દેહ છે એ 9 વાસના લિંગનો દેહ છે. એમાં 4 અંતસ્કરણ અને 5 માત્રિકા. આ 9 વાસના લિંગનો આ સૂક્ષ્મ દેહ છે એનાથી 1000 ગણો બળવાન છે. કારણ દેહ એ 3 ગુણનો છે, તો કારણ દેહની અંદર એ પણ 1000 ગણો બળવાન છે. તો આ સૂક્ષ્મ કરતા કારણ દેહ 1000 ગણો બળવાન છે. અને એની ઉપર મહાકારણ દેહ છે એ 4 તત્વ કારણનો બનેલો છે, એ પણ 1000 ગણો બળવાન છે. અને એની ઉપર 5મો પરમ કારણ દેહ, તો એ પણ 1000 ગણો બળવાન છે. ધ્યાન રાખો. તો આપણને આપણા સ્થૂળ દેહની ખબર છે ખરી? ના ભાઈ ના. તો સૂક્ષ્મની ખબર કેવી રીતે હોય? કારણની ખબર કેવી રીતે હોય? તો મહાકારણની ખબર કેવી રીતે હોય? તો એની ઉપર 5મો પરમ કારણ દેહ છે. તો આ વસ્તુની જાણ તો આપણને છે જ નહીં. વિચાર તો કરો. એની તો આપણને ખબર જ નથી. તો આપણે આપણા સ્વરૂપને કેવી રીતે જાણી શકીએ? આપણે આપણા સ્વરૂપને કેવી રીતે ઓળખી શકીએ? એટલા માટે દિવ્ય પરમ ગુરુ કહે છે નિર્ગુણ સિદ્ધાંત. અને નિર્ગુણ સિદ્ધાંતની અંદર કોઈ પણ અવતારો કે કોઈ પણ દેવની વાત આવતી નથી. કારણ એક અદ્વૈત બ્રહ્મ સિવાય કોઈ વસ્તુ એમાં આવતું નથી. તો આવું જે બ્રહ્મ દયાળુ કહે છે એમાં કોઈ ક્રિયાશક્તિ, જાણપણું અને ચૈતનતા નથી. એટલે એનાથી આપોઆપ ઘાટો નીકળી શકતા નથી. જ્યારે અંશમાં લક્ષણા મૂકી છે ક્રિયાશક્તિ, જાણપણું ને ચૈતનતા. કારણ 2 પ્રકારના બીજક છે, ધ્યાન રાખજો. એક ચૈતન બીજક છે અને એક જળ બીજક છે. જે જળ બીજક છે એનું જામણ પૃથ્વી છે. શું છે? પૃથ્વી. અને ચૈતન બીજકનું જામણ એ બ્રહ્મ છે. જેનું જામણ પૃથ્વી છે એવા 18-12 સ્થાવર જાતિ નિયંતાએ પોખેલી છે. તો જેનું જામણ પૃથ્વી છે એવા 18-12 અંકુરોની પોખણી સર્જનારે કરેલી છે. અને જેનું જામણ બ્રહ્મ છે એને ચૈતન બીજક કહેવામાં આવે છે. તો એક ચૈતન બીજક છે અને એક જળ બીજક છે. કારણ આપણને માનવ દેહ મળ્યો અને એ માનવ દેહની અંદર જો તમે ખ્યાલ રાખો ને ધ્યાન રાખો તો તમારી અંદર 72,000 નાડી છે. કેટલી? 72,000 નાડી. એ 72,000 ડાબી છે ઈંગલા અને જમણી છે પિંગલા. એક ચંદ્ર નાડી કહેવામાં આવે અને એક સૂર્ય નાડી કહેવામાં આવે. કંઈ પણ સારું કાર્ય કરવું હોય ને તો ચંદ્રમાં થાય. કોઈની જોડે ઝઘડવું હોય, લડવું હોય, બાંધવું હોય તો સૂર્યમાં થાય. જો ડાબી બાજુનો શ્વાસ ચાલે તો માનું કે આપણી ચંદ્ર નાડી છે, અને જમણી બાજુનો શ્વાસ ચાલે તો માનું કે આપણી સૂર્ય નાડી છે. આમ તો 10 નાડી મોટી છે. 2 હાથની, 2 પગની, પછી એક નાભીની, એક હૃદયની અને એક વંકનાળ એટલે પાછળની. એ 7 નાડી થાય
અને છાતની ઉપર બીજી 3 નાડી, જેને આપણે ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા કહીએ છીએ. તો આ સૂક્ષ્મણાનો પ્રવાહ જ્યારે આપણી અંદર ચાલે ને, ત્યારે એને પ્રાણની ગતિ 2.5 આંગળમાં થાય. કેટલા આંગળમાં? 2.5 આંગળમાં થાય. હમણાં આપણે ભજન ગાયું ને કે લક્ષ્ય ભજન નિત્ય કરીએ રે. જો લક્ષ્ય ભજન કે ધ્યાન ભજન કે સ્મરણ કરવામાં આવે તો તમારા પ્રાણની ગતિ 2.5 આંગળમાં થાય. કારણ પૃથ્વી તત્વનો પ્રાણાયામ 12 આંગળમાં ચાલે, જળ તત્વનો પ્રાણાયામ 16 આંગળમાં ચાલે, અગ્નિ તત્વનો પ્રાણાયામ 4 આંગળમાં ચાલે, અને વાયુ તત્વનો પ્રાણાયામ 8 આંગળમાં ચાલે, અને આકાશ તત્વનો પ્રાણાયામ 2.5 આંગળમાં ચાલે. તો આકાશ તત્વનો પ્રાણાયામ જો 2.5 આંગળમાં થાય અને જો સૂક્ષ્મણા ખોલે તો આપણું આ ત્રીજું નેત્ર ખોલે. ધ્યાન રાખજો. અને ત્રીજું નેત્ર જો ખોલી જાય તો તમારી અંદર અજ્ઞાન રૂપ અંધકારનો નાશ થાય અને જ્ઞાન રૂપ પ્રકાશની પ્રાપ્તિ થાય. આપણું અંધકાર રૂપ જે અજ્ઞાન છે ને, એ અજ્ઞાન જતું રહે અને જ્ઞાન રૂપી પ્રકાશની આપણને પ્રાપ્તિ થાય. પણ આ મસ્તક છે ને, એને સહસ્ત્રદળ કમળ કહેવામાં આવે. આ સહસ્ત્રદળ કમળની અંદર નર અને માદાના એટલા બધા બીજકો છે. આ બધા બીજકો પરિપક્વ થાય છે. પરિપક્વ, ધ્યાન રાખો. જે નાડી અને જે તત્વનો યોગ હોય એ પ્રમાણે બાળકનું બંધારણ થાય. જો સૂર્ય ચાલે તો સંતાનમાં પુત્ર રૂપે જન્મ થાય, અને જો ચંદ્ર ચાલે તો સંતાનમાં પુત્રી રૂપે જન્મ થાય છે. કારણ આ બ્રહ્મરુદ્ર છે, ધ્યાન રાખો. અને બ્રહ્મરુદ્રની અંદર અસંખ્ય અને પારાવાર અંકુરો પડેલા છે. કારણ અંશ અમીનું આચમન કરે છે અને દયાળુ કહે છે આ અંકુરોના સમૂહની અંદર મારો અંશ મહાલે છે. તો આવા અંકુરી જે સૃષ્ટિ છે, અંકુરી જે રચના છે, એ દિવ્ય પરમ ગુરુએ આ અંકુરમાં કયો મસાલો મૂક્યો એ કોઈ કરતા કોઈને ખબર પડી નહીં. નથી માતાને ખબર પડતી કે નથી પિતાને ખબર પડતી, પણ છતાંય બાળકનું બંધારણ થઈ જાય છે અને બાળક જન્મ રૂપે આવે છે. માતાના ઉદરેથી જન્મ થાય, ફટનારો પેલો ચૈતન આવે અને પિંડને સજીવ કરી દે છે. વિચાર તો કરો. 70, 80, 90, 100 વર્ષ સુધી આપણે રહીએ, ફટનારો ચૈતન ચાલ્યો જાય, આ પિંડ અહીંયા ને અહીંયા જ પડ્યું રહે છે. સાચું કહેજો, હું આવ્યું બ્રહ્માંડમાંથી? કોઈને ખબર પડી ખરા? અને શું આ શરીરમાંથી ચાલ્યું ગયું એ પણ કોઈને ખબર પડી ખરા? ના. જે આવે છે ને જાય છે ને, આને ઓળખવાનું છે. અને જો એ જ ઓળખાય ને તો જ દિવ્ય પરમ ગુરુનું સ્વરૂપ ઓળખાય, નહીતર ઓળખાય એવું છે નહીં. એટલે લખ્યું છે ને, એ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો, એ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો, ભજી લ્યો, ભજી લ્યો, ભજી લ્યો ભગવાન. તમને મનુષ્ય દેહનો દાવો મળ્યો. હવે તમારે ભગવાનને ભજવાના છે. શું કરવાનું છે? ભગવાનને ભજવાના છે. કારણ તમને મનુષ્ય દેહનો દાવો મળ્યો છે
માનવ જન્મ રૂપે તમે આ મૃત્યુ લોકમાં આવ્યા છો, તો હવે તમારે ભગવાનને ભજવાના છે. તો કયા ભગવાનને ભજવા, કેવા પ્રકારના ગુરુ કરવા, કોનું સ્મરણ કરવું કે જેથી મને ઈશ્વરની પ્રાપ્તિ થાય? વિચાર તો કરો. પણ કહેવત છે, ચીલે ચીલે ગાડું ચલે और चले कपूत, चीले चीले नहीं चले सिंह सूरो ने सपूत. જે સુરવીર હોય ને કોઈ દિવસ ચીલે ચાલે નહીં. ત્યારે ભક્તિ કોણ કરે? જેનામાં સુરવીરતા હોય ને એ જ ભક્તિ કરે. ધ્યાન રાખજો. કાયરથી ભક્તિ થઈ શકે નહીં. જેનામાં શૌર્યતા હોય, જેને કંઈક મેળવવું છે, જેને કંઈક પ્રાપ્ત કરવું છે, જેને પોતાના સ્વરૂપની ખોજ કરવી છે, એવા પુરુષો જ ભક્તિ કરે છે. બાકી તો આપણે તો શું કરીએ? સારું જમવાનું મળી ગયું, સારું ગાડલું મળી જાય એટલે હોવાની જ તૈયારીઓ કરીએ. સાચું કહેજો, કરો કે ના કરો? કરવાની તરત જ. આપણે ભગવાનની ભક્તિ કરતા નથી. કદાચ 5-10 નામ લેતા હશું, પણ જેને લગ્ની લાગી છે, જેને કંઈક મેળવવું છે, જેને કંઈક પ્રાપ્ત કરવું છે, એવા જે ખોજી પુરુષો હોય ને, એ જ્યાં સુધી એને ભગવાન મળે નહીં ને ત્યાં સુધી જંપે નહીં. આવા ખોજી પુરુષો કોઈક જ હોય. અને કોઈએ લખ્યું છે ને, 12 લાખ બાજીગર, 13 લાખ તુમડિયા, અડધો લાખ જોગી, 6 લાખ છાના માના, 5 લાખ વૈરાગી, એમાં કોક વિરલાને લે લાગી. સાચું કહેજો, એમાં કોક એવો વિરલ હોય ને એને લે લાગી. 12 લાખ બાજીગરો, ધ્યાન રાખજો. ઘરે ઘરે આવે, લોકોને બાજી બતાવે અને શ્રીફળમાંથી ચૂંદડી કાઢે, હાથમાંથી કંકુ કાઢે, જગતના જીવોને બાજી બતાવે. એવા 12 લાખ બાજીગર, 13 લાખ તુમડિયા. તુંબડી લઈ અને કે આમાં 1 ચમચો લોટ આપો, વધારે જોતો નથી. એવા 13 લાખ તુમડિયા. 1.5 લાખ જોગી, કે જેને ઈશ્વરની સાથે જોગ ધારણ કર્યો છે, એવા 1.5 લાખ જોગી. 6 લાખ છાના મના, કે શાંતિથી ભગવાનનું ભજન કરતા હોય એવા 6 લાખ છાના મના. 5 લાખ વૈરાગી, કે વૈરાગ ધારણ કરી અને પ્રભુને મેળવવા માટેનો જેને એવો વૈરાગ ધારણ કર્યો હોય ને એવા 5 લાખ વૈરાગી. એમાંથી દયાળુ કહે છે કોક વિરલાને લે લાગી. એમાં કોક એવો વિરલ પુરુષ હોય ને એને લગ્ની લાગે છે. ધ્યાન રાખો. તો કોને લાગે છે? તો નાનદાજી બાપજી એક ભજનમાં લખ્યું છે ને, બહુ સુંદર લખ્યું છે કે ગુરુ શબ્દ ના લાગ્યા બાણ રે, ઘાયલ ગત સંત સહે. ગુરુ શબ્દ ના લાગ્યા બાણ રે, ઘાયલ ગત સંત સહે. કે જેને શબ્દોના બાણ લાગી ગયા હોય ને, જે ઘાયલ થયા હોય ને, એવા પુરુષોને લે લાગી. હો, ધ્યાન રાખજો. આપણને હજી લે લાગી નથી. આપણે તો શું વિચારીએ, હજી મારે બહુ જીવવાનું છે. છોકરાઓને મોટા કરીશું, એના છોકરા થશે, એને પરણાવીશું, પાછા એના છોકરા થશે, એને પરણાવીશું. આટલી બધી જીવવાની આશા હોય. સાચું કહેજો, હોય કે ના હોય? હોય જ. પણ
જીવન પૂર્ણ થઈ જાય. ધ્યાન રાખો, આ શરીરનો કોઈ ભરોસો નથી. ક્યારેક કનેક્શન કપાઈ જાય અને ફટનારો ઘાટ છૂટી જાય, એની વાર લાગતી નથી. ત્યારે મહાપુરુષો શું કહે છે? જાગ્યા ત્યાંથી સવાર. કે જ્યારથી તમે ગુરુ કર્યા, કંઠી બંધાવે, અને જ્યારથી તમને ગુરુ મંત્ર મળ્યો, જાગ્યા ત્યાંથી સવાર, ત્યારે તમારો દિવસ ગણાય છે. શું ગણાય છે? તમારો દિવસ ઉગ્યો ગણાય છે. તો જાગ્યા ત્યાંથી સવાર. પણ દયાળુ કહે છે, એસે જીવ ભવ ભુગતત સુપન નિંદ યજ્ઞાન, કે સદગુરુ મેરન ટેરન જીનો જાગ્રત કરન કો જ્ઞાન. કે સદગુરુ આપણને ટાંકણા મારી મારી આપણું ઘડતર કરે છે અને જ્ઞાનથી આપણને જાગ્રત કરે છે. જ્યારે આપણી સંપ્રદાયની અંદર એક બાલકૃષ્ણ થઈ ગયા. આ બાલકૃષ્ણના બહુ સારા ભજનો છે અને પોતે ભજન કરી કરી અને એનું શરીર હાડ પિંજર જેવું બનાવી દીધું. હાવ તમે એમનો ફોટો જુઓ ને તો હાડ પિંજર જેવું શરીર લાગે. અને એવા બાલકૃષ્ણ જ્યારે ધ્યાન અને ભજનમાં બેઠા અને ભજન કરતા કરતા એના ઉરમાં જ્યારે આનંદ પ્રગટ થયો, ત્યારે એક સુંદર એણે વાણી લખી. બહુ સુંદર વાણી છે. આનંદનો પ્રભાત ભયો છે, જીવ જોને જાગી રે. આનંદનો પ્રભાત ભયો છે, આનંદનો પ્રભાત ભયો છે, જીવ જોને જાગી રે. આનંદનો પ્રભાત ભયો છે. સચેત સંત મરઘલિયા બોલે, સચેત સંત મરઘલિયા બોલે, શબ્દયનો રાગી રે. આનંદનો પ્રભાત ભયો છે. જ્યારે પોતાના શરીરની અંદર એવા આનંદનો પ્રભાત એની અંદર પ્રગટ થયો. કારણ 4 પ્રકારના આનંદ છે. એક વિષયાનંદ છે, એક ભજનાનંદ છે, અને એક નિર્કર્મ રૂપે બ્રહ્મનો આનંદ છે, અને પોતાના સ્વરૂપે થઈ અને એક નિજનો આનંદ છે. તો આવા 4 પ્રકારના આનંદમાં આપણે કયા આનંદને માણીશું? વિષયાનંદને માણીશું કે ભજનાનંદને માણીશું કે નિઃકર્મ રૂપે બ્રહ્મનો આનંદ છે એને માણીશું કે નિજનો જે આનંદ છે એને માણીશું? તો જે કોઈ વ્યક્તિ પ્રાણમાં સમરણ કરે છે અને સમરણ કરતા કરતા જે આનંદની પ્રાપ્તિ થાય છે ને, એને ભજનાનંદ કહેવામાં આવે છે. અને બંને શ્વાસા સમદમ થઈ અને બ્રહ્મ સાથે જો રસબસ થઈ જાય તો એને બ્રહ્મનો આનંદ કહેવામાં આવે છે. અને બ્રહ્મમાં જે ગરકાવ થયા પછી પોતાના સ્વરૂપને જે ઓળખે છે એને નિજનો આનંદ કહેવામાં આવે છે. ધ્યાન રાખો, જગત આખો વિષયાનંદના સુખમાં છે અને એ સુખની અંદર 64 વર્ષની અંદર 18,23,500 આટલા અંકુરો આપણા ઘાટમાંથી જે વહી રહ્યા છે એને જો કોઈ અટકાવે તો એને વૈરાગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વૈરાગ. ધ્યાન રાખો, જે વસ્તુ વહી રહી છે
એને જો કોઈ અટકાવે અને પોતાના ઉરમાં જો ધારણ કરે ને તો એને વૈરાગ કહેવામાં આવે. અને એવો વૈરાગ જો આપણી અંદર આવે ને તો પ્રભુપદ મળતા વાર લાગે એમ છે નહીં. કારણ ભગવાન આપણી પાસે છે, આપણાથી છેટા નથી. એવું ધ્યાન રાખજો. આપણે શું કહીએ, ભગવાન આપણાથી દૂર છે. ના ભાઈ ના, ભગવાન આપણી પાસે જ છે, આપણી નજીક જ છે, આપણાથી છેટા છે નહીં. તમે જે કાંઈ કરો ને બધી વસ્તુને જાણે છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે. પ્રભુ કેવા છે? દયાળુ છે. ધ્યાન રાખો. કરુણાના સાગર છે, દયાના સાગર છે. એવા અંતર્યામી પ્રભુ એ આપણી પાસે છે, આપણાથી દૂર છે નહીં. એટલા માટે આપણને સુંદર એવો માનવ દેહ મળ્યો. અને આ માનવ દેહ આપણો એળે જાય છે. ગંગા સતી કહે છે ને, જાણવારે જેવી છે વસ્તુ, અજાણ છે પાનબાઈ. આ ઘાટમાં જાણવા જેવી કઈક વસ્તુ છે અને મહાપુરુષોએ વસ્તુને જાણેલી છે. અને જેણે જાણી છે એટલે વાણીમાં લખેલું છે અનુભવની ગતિ. અને અનુભવની ગતિ જ્યારે એણે વાણીમાં એનો ઉચ્ચાર કર્યો છે ને ત્યારે કઈક વસ્તુ જાણવા જેવી છે. અને એટલે જ બાલકૃષ્ણના ભજનમાં લખ્યું છે ને, કોણે બજાવે બંસરી રે વાગે નવીન કળાય, કઈક કામણ છે કાર મોરા કેવો સ્વર સંભળાય. કોણે બજાવે બંસરે અર્ધ નિશા ગઈ આસરે રે રહ્યા અજ્ઞાને સોય, જાગતા હતા એ જાણ્યો રે એમાં મન રહ્યા મોય. કોણે બજાવે બંસરે. એ જ પદમાં લખે છે કે નિહંગ ક્યારે થવાય? તો લખ્યું છે, બોંદને શોધે સમે નાદ મેરે થયો વિષયનો ભંગ, ભંગ થયેલી લિંગ વાસના રે પામ્યો પુરુષ નિહંગ. કોણે બજાવે બંસરે. આમાં કોણ બજાવી રહ્યું છે? વિચાર તો કરો. અનહદ નાદની ધૂની મચી રહી છે. કારણ બ્રહ્મરુદ્રની અંદર જ્યોત જગમગી રહી છે અને આ જ્યોતની ઉપર અનહદ નાદની ધૂની મચી રહી છે. અને જ્યાં અનહદ નાદની ધૂની મચી રહી છે ને ત્યાં દયાળુ કહે છે એક ભમર ગુફા આવેલી છે. અને આ ભમર ગુફાની અંદર દિવ્ય આકાશ આવેલું છે. અને આ દિવ્ય આકાશ અમૃત સંબોધથી આખી ગુફા છવાયેલી છે. અને પ્રણવના પતિ હંસ પુરુષ બિરાજમાન છે. અને ઈંગલા ને પિંગલા અને સૂક્ષ્મણા થઈ અને કહેવાય છે એના ચરણોની અંદર આળોટે છે અને ચંબર ઢોળે છે. વિચાર તો કરો. જો આ ગતિ હાથ લાગે ને તો સર્વના ઘાટની ગતિને જાણી શકે છે. પણ જ્યાં ભમર ગુફા આવેલી છે ત્યાં કાળ કદીએ પ્રવેશી શકતો નથી. આ ભમર ગુફાની અંદર કહેવાય છે કે યોગી પુરુષો આ ભમર ગુફાની અંદર સંતાઈ જાય છે. કારણ આ ભમર ગુફા આ યોગી પુરુષોને લાંબો વખત જીવાડનારી છે. એટલે કાળ આવે ખરો, આંટો મારી અને ચાલ્યો જાય. કાળ કઈ વસ્તુને પકડે? તમારી શુરતાને. ધ્યાન રાખજો. કારણ આશા ત્યાં વાસ અને સુરતા ત્યાં મુકામ.
તો ફટનારી તમારી સુરતાને પકડે, પણ સુરતા આ ભમર ગુફાની અંદર હોય એટલે કાળ આંટો મારી અને ચાલ્યો જાય. જેમ ઘર ખાલી ઘર હોય, કદાચ ચોર આવે ખરા, પણ ખાલી ઘરમાં કશું લઈ જાય ખરો? આંટો મારીને જતો રહે. એમ આ યોગી પુરુષોની સુરતા આ ભમર ગુફાની અંદર હોય છે એટલે કાળ આવે ખરો અને પાછો ચાલ્યો જાય છે. વિચાર તો કરો. તો આ યોગીઓને લાંબો વખત જીવાડનારી આ ભમર ગુફા છે. અને કહેવાય છે કે આ જ્યોતની ઉપર બ્રહ્મ છે અને બ્રહ્મની ઉપર જેને આપણે કૈવલ કહીએ છીએ, જેને આપણે માલિક કહીએ છીએ, જેને આપણે સર્જનાર કહીએ છીએ, તો એવા બ્રહ્મધામથી 11 ધામ અને એ 11 ધામની ઉપર આ 12મું ધામ જેને કૈવલ ધામ કહેવામાં આવે. હવે વિચાર તો કરો, અહીંથી બ્રહ્મધામ કેટલું છેટો? 400 કરોડ અને 80 લાખ જોજન. 1 જોજન એટલે 12 કિલોમીટર થાય. 1 જોજન એટલે 12 કિલોમીટર થાય. અને 12 કિલોમીટર થાય એટલે 400 કરોડ અને 80 લાખ જોજન અહીંથી બ્રહ્મધામ છે. સાચું કહેજો, આપણી સુરતા ત્યાં જાય ખરી? પણ તમે કંઠી બંધાવા જાઓ એટલે શું કે ભાઈ આજથી બ્રહ્મ સંબંધ લીધો, કહીએ કે ન કહીએ? અને તમે એમ થાય કે ભાઈ મેં બ્રહ્મ સંબંધ લીધો એટલે મેં કંઠી બંધાવી. સાચું કહેજો, આપણો સંબંધ બ્રહ્મની સાથે થયો કે નહીં? તો કે ના ભાઈ ના. કારણ બ્રહ્મધામનું દયાળુએ માપ આપેલું છે 400 કરોડ અને 80 લાખ જોજન. તો આ સુરતા આપણી ક્યારે ત્યાં જાય? આ બ્રહ્મધામને કેવી રીતે સ્પર્શી શકે? પણ મહાપુરુષોએ લખ્યું છે, પિંડે સો બ્રહ્માંડે પણ મૂર્ખ ખોળે ખંડે ખંડે. જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે, અને જેટલું બ્રહ્માંડમાં છે ને એટલું આપણા પિંડની અંદર છે. કારણ આ શરીરની અંદર બધા દેવો મૂક્યા છે. પગમાં વાસુદેવ છે, હસ્તોમાં ઇન્દ્ર છે, ત્વચાએ મારુતદેવ છે, નાભીએ વિષ્ણુ છે, ઉપસ્થે બ્રહ્મા છે, હૃદયમાં શંકર છે, કંઠે જીવ શિવ છે, ભ્રકુટીએ શક્તિ છે, અને બ્રહ્મરુદ્રની અંદર નિરંજન એટલે જ્યોતિ નારાયણ છે. અને એની ઉપર બ્રહ્મ છે અને એની ઉપર કૈવલનો અંશ. ધ્યાન રાખો, એની ઉપર કૈવલનો અંશ. આ કૈવલનો અંશ જ્યાં સુધી આ ઘાટમાં છે ને ત્યાં સુધી આપણું પિંડ હાલે ચાલે, બધી પ્રકારની ક્રિયા કરે, જેને આપણે જીવ કહીએ. શું કહીએ? જીવ. આ ચૈતન સ્વરૂપની જે ઓળખાણ છે, ચૈતન સ્વરૂપનું જે જ્ઞાન છે ને, એ દિવ્ય પરમ ગુરુ લઈને આવ્યા છે. દિવ્ય પરમ ગુરુ આ ચૈતન સંબંધીનું જ્ઞાન લઈને આવેલા છે. તો આ ચૈતન કોની સ્વજાતિનો છે? ક્યાં માલિકનો છે? કયા સર્જનહારનો છે? એની ઓળખાણ ભગવાન કરુણા સાગર સિવાય આ જગતમાં કોઈ આપી નથી. એટલા માટે કહે છે, ભણ ઓ દ્યોત અવે કાશ પર કાશ તે, લોક ચતુર્દશ અંધ ટાલે, સુર કાઢી શકે છે ન મહાયજ્ઞ કો, ઉલટ ફેર દેખતા આપ ગાલે. અહીંયા દયાળુએ બહુ સુંદર વાત કરી કે સૂર્ય ઉગે છે તો સૂર્યનો જે પ્રકાશ આખા જગત ઉપર પડેલો છે. પણ સૂર્ય કોનો પુત્ર છે? તો કે મહદ અગ્નિનો. કોનો પુત્ર છે? મહદ અગ્નિનો.
જે મહદ અગ્નિ એ 16 કળાની છે, ધ્યાન રાખજો. અને મહદ અગ્નિનો પુત્ર જેને સૂર્ય કહેવામાં આવે, તો આ સૂર્યથી આખા જગતનો અંધકાર દૂર થાય છે. મહદ અગ્નિથી થઈ શકતો નથી, ધ્યાન રાખજો. પણ એનો જ અંશ આ સૂર્ય, એ સૂર્યથી આખા જગતનો અંધકાર દૂર થાય છે. કારણ મહદ અગ્નિ મહાપ્રલય કાળે પ્રગટ થાય છે. જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય ને ત્યારે મહદ અગ્નિ પ્રગટ થાય. અને મહદ અગ્નિ 16 કળાની છે, ધ્યાન રાખો. જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થાય અત્યારે એક પ્રકારનો વાયુ હોય છે, ત્યારે 49 પ્રકારનો વાયુ હોય. કેટલો? 49 પ્રકારનો મહાપ્રલય વખતે. અને મહાપ્રલય થાય એટલે પૃથ્વી જળમાં સમાય, જળ અગ્નિમાં સમાય, અગ્નિ વાયુમાં સમાય, વાયુ આકાશમાં સમાય અને આકાશ શૂન્યમાં સમાઈ જાય. તો આ મહદ અગ્નિ છે, એનો આ સૂર્ય આખા જગતનો અંધકાર દૂર કરે છે. પણ કહેવાય છે કે સૂર્ય જો મહદ અગ્નિનું માપ કાઢવા જાય ને તો ઓગળી જાય. શું થઈ જાય? ઓગળી જાય. મહદ અગ્નિનું માપ કાઢી શકે નહીં. એમ સૂર્ય રૂપે પરમ ગુરુ છે. કોણ છે? પરમ ગુરુ. અને મહદ અગ્નિ રૂપે કૈવલ છે. કોણ છે? કૈવલ. અને સૂર્યમાંથી જે દીવો થયો, તમે કાચ અને દીવાસળી રાખ્યો અને અગ્નિ પ્રગટ થયો અને એ અગ્નિથી દીવો થયો, તો દીવા રૂપે કોણ છે? તો કે સાધુ, સંતો, યોગી, જતી, સંન્યાસી બધા દીવા રૂપે. કેવા રૂપે છે? દીવા રૂપે. કારણ મહદ અગ્નિનો પુત્ર સૂર્ય, અને સૂર્યમાંથી જે અગ્નિ પ્રગટ થયો અને દીવા રૂપે સાધુ, સંત, યોગી, જતી, સંન્યાસી, મહાપુરુષ બધા દીવા રૂપે. કેવા રૂપે છે? દીવા રૂપે છે. પણ મહદ અગ્નિ જો સૂર્ય જો મહદ અગ્નિનું માપ કાઢવા જાય ને તો ઓગળી જાય. એ રહી શકતો નથી, મહદ અગ્નિનું માપ કાઢી શકતો નથી. એમ આ વિશ્વની અંદર કૈવલનું માપ કોઈ કાઢી શકે નહીં. પણ પરમ ગુરુ આ સૂર્ય રૂપે આવ્યા ને આ જગતમાં, તો એ પરમ ગુરુ આપણને અંધકારમાંથી બહાર કાઢ્યા. અને અંધકારમાંથી બહાર કાઢ્યા એટલે સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડ્યો. અને જ્યારે સત્ય જ્ઞાનનો પ્રકાશ પડ્યો ને ત્યારે કહેવાય છે કે સત્ય જ્ઞાન દ્વારા આપણને સાચી વસ્તુની ઓળખાણ કરાવી. કે સત્ય વસ્તુ આ ઘાટમાં શું છે, અને એ સત્ય વસ્તુને તમારે જાણવાની છે. એટલે કે છે ઉલટ ફેરા દેખતા આપ ગાલે. કે એ સૂર્ય દ્વારા દયાળુ કહે છે જગતના જીવોને દિવ્ય પરમ ગુરુએ જ્ઞાન આપ્યું છે. અને નાનદાસજી મહારાજે લખ્યું છે, પ્રગટ પરમ ગુરુ ભાનો જગત મેં પ્રગટ પરમ ગુરુ ભાનો, જેની કિરણ જ્ઞાન પસરાનો જગત મેં પ્રગટ પરમ ગુરુ ભાનો. ત્યાં જગતની અંદર સૂર્ય રૂપે દિવ્ય પરમ ગુરુ આવ્યા. અને દિવ્ય પરમ ગુરુ આવ્યા ને એટલે સત્ય જ્ઞાન ઓળખાવા માટે દિવ્ય પરમ ગુરુનું આગમન થયું છે. એટલા માટે એક સગુણ સિદ્ધાંત છે અને એક નિર્ગુણ સિદ્ધાંત છે. પણ દયાળુ કે મારું સકર્તા સિદ્ધાંત છે કે હું કોણ છું, કેવી રીતે આવી ગયો આ ઘાટમાં, અને અંતકાળ આવશે તો હવે આ શરીર છોડીને હું ક્યાં જવાનો. એટલે લખ્યું છે વિપરીત વશ સબ જુગ ભયો, લહો લહે નિજ સાર, હું કઈનો ને ક્યાં લગે, કિયો ન તત્વ વિચાર. કે યુગોના યુગ જતા રહ્યા પણ કોઈએ વિચાર ન કર્યો કે હું કઈનો ને ક્યાં લગે,
કિયો ન તત્વ વિચાર. અત્યાર સુધી કોઈએ ન વિચાર કર્યો કે આ પિંડની અંદર કઈ એવી વસ્તુ છે કે જેથી પિંડ ચેતન થાય છે અને કઈ એવી વસ્તુ ચાલી જાય છે કે આ પિંડની કોઈ કરતા કોઈ કિંમત છે નહીં. તો આવો ચૈતન મુદ્દો દિવ્ય પરમ ગુરુ લઈને આવ્યા છે. તો દયાળુ કહે છે કે હે હંસ, તને અણિયાળી ગતિ આ ભવસાગરમાં મોકલ્યો. જો તારે પાછું આવવું હોય તો અણિયાળી ગતિ આવજે. પણ અહીંયા આવી અને અણી બૂઠી થઈ ગઈ અને આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા. કારણ પરમ કારણમાંથી મહાકારણમાં આવ્યા, મહાકારણમાંથી કારણમાં આવ્યા, કારણમાંથી સૂક્ષ્મમાં આવ્યા અને સૂક્ષ્મમાંથી સ્થૂળ શરીરમાં આવી ગયા અને આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા. અને આપણું સ્વરૂપ ભૂલાઈ ગયું એટલે આ ભવસાગરની ભવાટીમાં આપણે ભમવું પડે છે અને જન્મ મરણના જે દુઃખનો ભોગવટો છે ને એ ભોગવવો પડે છે. અને 184 પ્રકારના ઘાટો છે એ આપણે ભુક્તમાન કરવા પડે છે. હવે જો આમાંથી મુક્ત થવું હોય, આમાંથી છૂટવું હોય તો દયાળુ કહે છે હે હંસ, તું અંતરપટમાં જા, નિહંગ સ્વરૂપે થા અને અંતર આત્માની અંદર ખોજ કર. અને ખોજ કર્યા પછી તું નક્કી કર કે તું પોતે કોણ છો. આ સ્વરૂપ હે હંસ તને જો હાથ લાગે તો જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ અખંડ એવું કૈવલ પદ આ હંસને પ્રાપ્ત થાય છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. અંતમાં આજનો આ પ્રસંગ એક નરેશભાઈ અને એમના ધર્મપત્ની જે બાપભાઈ અને શારદાબેન, આમ તો આખો પરિવાર ભાવનાવાળો છે. પહેલેથી એમની ઘરે ઘણા બધા સાધુ સંતો આવે છે, સત્સંગ પણ કરે છે. તો એવા નરેશભાઈ આ સુંદર એવું મકાન બનાવ્યું. મકાન